શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે આજરોજ ભરૂચના વિવિધ મંદિરોમાં નાગ પાંચમ પર્વની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તોએ નાગ દેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ વદ પાંચમ, જેને નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ રાખીને નાગ દેવતાની પૂજા કરે છે. ધર્મગ્રંથોમાં પણ નાગ પૂજનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મહિલાઓએ પોતાના ઘરમાં પાણિયારા પર કંકુથી નાગ દેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો પ્રગટાવી શ્રીફળ અને કુલેર ધરાવી પૂજા કરી હતી. ઉપવાસ કરનારી મહિલાઓ બાજરીનો લોટ, ગોળ અને ઘીમાંથી બનતી કુલેર તેમજ ઠંડુ ભોજન ગ્રહણ કરીને પોતાના વ્રતનું પાલન કરે છે. આ પવિત્ર દિવસે નાગ દર્શનને અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સંકોચી લે છે, જેના કારણે ધરતીકંપ થાય છે. આજ શ્રદ્ધા લોકોને નાગ પૂજન કરવા પ્રેરે છે. ભગવાન શંકરના ગળામાં, જટાઓમાં અને બાજુમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે, જે પણ લોકોની નાગ દેવતા પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગ પાંચમનું પૌરાણિક મહત્વ તો છે જ, પરંતુ ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવાથી અને પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પણ આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. નાગ એટલે કે સ્પર્શ ખેતરોને ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષણ આપે છે, તેથી તેમને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. આજે પણ ખેતરોમાં ક્ષેત્રપાળની નાની ડેરીઓ જોવા મળે છે કે જેમની ખેડૂતો પૂજા કરે છે. સનાતન ધર્મમાં નાગનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. એક તરફ મહાદેવના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષશૈયામાં. રામાયણમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામને પણ શેષનાગના અવતાર કહેવામાં આવ્યા છે. ત્યારે આમ ભરૂચમાં આજરોજ નાગ પાંચમનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો. આજે નાગપંચમીની પૂજા છે અને ગાયત્રી નગરમાં અમે જલારામ મંદિરમાં નાગપંચમીની પૂજા કરીએ છીએ અને ભાવિક ભક્તો બધા ભેગા મળીને સારી રીતના પૂજા કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.